અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 192 એમ્બ્યુલન્સનો ખડકલો જોવા મળ્યો છે। અમદાવાદમાં પ્લેન ક્રેશ દુર્ઘટનાના ત્રીજા દિવસે પણ કામગીરી ચાલી રહી છે। મૃતકોના પરિવારજનોને મૃતદેહ સોંપાશે। અલગ અલગ જિલ્લાઓમાંથી ડેડ બોડી વાન, એમ્બ્યુલન્સ સહિત આઈસીયુ ઓન વ્હીલ મંગાવાઈ છે। શહેર અને રાજ્યભરમાંથી 152થી વધુ ગાડીઓ તો સાથે જ 192 ગાડીઓ મૃતદેહ માટે સ્ટેન્ડ બાય કરવામાં આવી છે। ગાડીના ડ્રાઈવરોને પણ એલર્ટ રહેવા માટે સૂચના આપવામાં આવી છે। ગઈકાલે 8 મૃતદેહની ઓળખ બાદ પરિવારજનોને સોંપાયા હતા મૃતદેહ। વચ્ચે તમને જણાવી દઈએ કે એમ્બ્યુલન્સના ડ્રાઈવર સહિતનું સિવિલ હોસ્પિટલમાં રજીસ્ટ્રેશન પણ કરાયું છે। સંવાદદાતા અભિષેક વાઘેલા આપણી સાથે લાઈવ જોડાયા છે। અભિષેક, દુર્ઘટના ઘટી અને ત્યારબાદ સતત કામગીરી ચાલી રહી છે, મૃતદેહોની ઓળખ કરવામાં આવી રહી છે, કયા પ્રકારની લેટેસ્ટ માહિતી? બિલકુલ લવલી, વાત કરીએ તો જે પ્રકારે દુર્ઘટના એટલે કે વિમાનની દુર્ઘટના જે બની છે, આજે એનો ત્રીજો દિવસ છે। જ્યારથી આ દુર્ઘટના ઘટી ત્યારથી લઈને અત્યાર સુધી સિવિલ હોસ્પિટલમાં અલગ અલગ બેઠકોનો દોર જે છે તે જોવા મળ્યો હતો। તમામ કામગીરી જે છે તેનો ધમધમાટ જે છે તે જોવા મળી રહ્યો હતો। અને આજની જો આપણે વાત કરીએ, જે પ્રકારે અત્યારે હાલ અંદર એક બેઠક જે છે તેનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આરોગ્ય મંત્રી ઋષિકેશના જે તમામ કેબિનેટના મંત્રીઓ જે છે તેમની અલગ અલગ જે બેઠકો થઈ હતી, ત્યારબાદ એ બેઠક પૂર્ણ કર્યા બાદ અત્યારે હાલ સિવિલ હોસ્પિટલમાં જે છે તે જોઈ શકાય છે કે બેઠકનો દોર જે છે તે અંદર યથાવત જોવા મળી રહ્યો છે। મહત્વનું કહી શકાય કે જે પ્રકારે અત્યારે હાલ ડીએનએની સહિતની જે કામગીરી જે છે તે કરવામાં આવી રહી હતી અને તે કામગીરી જે છે તે હવે પૂર્ણ થઈ છે અને તેને લઈને આ બેઠક જે છે તે ઘણી મહત્વની સાબિત થઈ શકે છે। સાથે વાત કરવામાં આવે તો જે પ્રકારે આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ, જગદીશ પંચાલ સહિતના જે નેતાઓ જે છે, રાજકીય નેતાઓ, તે તમામ આ બેઠકમાં જે છે તે જોડાયા છે। અત્યારે સીધા દ્રશ્યમાં જોઈ શકાય છે કે પોલીસ કમિશનર જે છે તે પણ અત્યારે હાલ આ બેઠકમાં જે છે તેઓ અત્યારે હાલ ભાગ લેવા માટે આવ્યા છે। એટલે કે કહી શકાય કે આ બેઠક જે છે તે ઘણી જ મહત્વની બેઠક જોવા મળશે, કેમ કે આ પ્રકારનો જે બેઠકનો દોર જે છે છેલ્લા 2 કલાકથી આ બેઠક જે છે તે ચાલી રહી છે ને જેમાં તમામ મુદ્દાઓ જે છે તેની ચર્ચા જે છે તે કરવામાં આવશે। સાથે સાથે કે વાત કરીએ તો જે પ્રકારે ડીએનએ લેવાના સેમ્પલ લેવાની કામગીરી કરવામાં આવી હતી અને તે કામગીરી હવે પૂર્ણતાને આરે છે અને તમામ લોકો જે છે જે પોતાના જે સ્વજનો જે લોકોએ ગુમાવ્યા છે તે લોકોની અત્યારે હાલ ડીએનએ સેમ્પલના મેચિંગ જે છે તેની કામગીરી કરવામાં આવી રહી છે અને હવે આ જે કામગીરી જે છે તેને પૂર્ણ કરી અને હવે જે પ્રકારે ડીએનએના સેમ્પલ અને તમામની ચકાસણી કરીને હવે જે છે તે મૃતદેહ સોંપવાની કામગીરી જે છે તે આજે કરવામાં આવશે। સાથે વાત કરવામાં આવે તો સિવિલ હોસ્પિટલની જો વાત કરીએ આપણે તો 192 જેટલી એમ્બ્યુલન્સનો જે ખડકલો જે છે તે અત્યારે હાલ કરવામાં આવ્યો છે। તમામ ડ્રાઈવરોને જે છે સૂચન કરવામાં આવ્યું છે કે તમામ લોકોને સ્ટેન્ડ બાય રાખવાની પણ સૂચન કરવામાં આવ્યું છે। જેમાં વાત કરીએ તો આપણે 192 જો એમ્બ્યુલન્સની વાત કરવામાં આવે તો રાજ્યના અલગ અલગ જિલ્લાઓ જે છે ત્યાંથી આ એમ્બ્યુલન્સો જે છે તે લાવવામાં આવી છે, જેમાં ડેડ બોડી વાન, એમ્બ્યુલન્સ, આઈસીયુ ઓન વ્હીકલ જે છે તે તમામ સ્ટેન્ડ બાય રાખવાની જે વાત જે છે તે કરવામાં આવી છે અને તેને અત્યારે હાલ દ્રશ્યમાં જોઈ શકાય છે। સાથે સાથે વાત કરીએ તો જે પ્રકારે 192 જેટલી ગાડીઓ જે છે તેને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। તમામ ડ્રાઈવરોને સૂચન કરવામાં આવ્યું છે અને મહત્વનું કહી શકાય કે જે પ્રકારે 8 મૃતદેહ જે છે તેની ગઈકાલે ઓળખ થઈ હતી તેને તેના પરિવારજનોને સોંપવામાં આવે છે અને હવે આ આજે જે બેઠક જે છે તે અત્યારે હાલ ચાલી રહી છે તેમાં સૌથી મહત્વનું કહી શકાય કે આ બેઠક છેલ્લા 2 કલાકથી જે છે તે ચાલી રહી છે અને બેઠકમાં અલગ અલગ મુદ્દાઓ વિશે જે છે તે ચર્ચા કરવામાં આવશે। સાથે સાથે વાત કરવામાં આવે તો જે પ્રકારે અત્યારે હાલ આ બેઠક ચાલી રહી છે જેમાં રાજકીય નેતાઓ જે જોડાયા છે અને હવે અમદાવાદ પોલીસ કમિશનર જે છે તે પણ અત્યારે હાલ GS મલિક તેઓ પણ અત્યારે હાલ અહીં પહોંચ્યા છે અને તેઓ પણ આ બેઠકનો ભાગ જે છે તે બનવા જઈ રહ્યા છે। એટલે કહી શકાય કે જે પ્રકારે આટલી મોટી એક હોનારત જે ઘટી હતી અને ત્યારબાદ હવે આ પ્રકારની બેઠકો જે છે તે સતત ચાલી રહી છે। આ પણ મહત્વ, કેમ કે જે પ્રકારે મૃતદેહો જે છે તેની ઓળખ કરવામાં આવી છે અને મૃતદેહ જે છે તે હવે સોંપવાની કામગીરી જ્યારે આજે કરવામાં આવશે ત્યારે આ બેઠકમાં અલગ અલગ મુદ્દાઓ જે છે તેને લઈને પણ ચર્ચા કરવામાં આવશે। સાથે સાથે કહી શકાય કે આરોગ્ય વિભાગ જે છે તે અત્યારે હાલ એલર્ટ મોડમાં જોવા મળી રહ્યું છે અને સીધા દ્રશ્યમાં જોયું જે પ્રકારે બેઠક ચાલી રહી છે ત્યારે કોઈપણને અંદર પ્રવેશ ન આપવા માટેની જે સૂચન જે છે તે પણ કરવામાં આવ્યું છે। એટલે મહત્વનું કહી શકાય કે જે પ્રકારે આટલી એક મોટી હોનારત ઘટી છે અને ત્યારબાદ એક પછી એક જે બેઠકોનો દોર યથાવત જોવા મળ્યો હતો તેમાં આજની બેઠક છે સાબિત થઈ શકશે, કેમ કે જે પ્રકારે હવે મૃતદેહો જે છે તેને કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવે છે તે તમામની ઓળખ જે છે એક પછી એક કરવામાં આવી રહી છે અને હવે જે પ્રકારે એમ્બ્યુલન્સોનો ખડકલો કરવામાં આવે છે ત્યારે કહી શકાય કે હવે મૃતદેહ જ્યારે સોંપવાના છે તે સહિતની જે તમામ જે બાબતો જે છે તેને ધ્યાનમાં રાખીને હવે આ બેઠક જે છે તેનું આયોજન કરવામાં આવ્યું છે અને હવે બેઠક પૂર્ણ થશે ત્યારબાદ જાણવા મળશે કે બેઠકમાં કયા કયા મુદ્દાઓની ચર્ચા થઈ છે અને હવે આગળ કયા પ્રકારની કાર્યવાહી રહેશે તે હવે જોવાની રહેશે।
જી બિલકુલ અભિષેક, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ. તો તમામ મૃતદેહોની ઓળખ કરવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે. અત્યાર સુધી 8 જેટલા મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવ્યા છે.